આ બાજુ સાવરકુંડલાના જાબાડ ગામ પાસે આવેલ સૂરજવડી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અચાનક ઘોડાપૂર આવ્યું હતું। અચાનક આવેલા ઘોડાપૂરને કારણે નદીના પટમાં ઉભેલા લોકોમાં પણ દોડધામ મચી ગઈ અને અજાણ સ્થાનિક લોકો નદીના પટમાં હતા ત્યારે આ પૂર આવ્યું હતું। દોડધામ થયા બાદ સ્થાનિક લોકો નદીમાં પાણી આવવાથી ખુશ પણ થયા હતા। અમરેલી પંથકમાં પણ છેલ્લા 2 દિવસથી મેઘો મહેરબાન છે। સતત 2 દિવસથી આકાશમાંથી વરસતા કાચા સોનાને કારણે જગતનો તાત ખુશખુશાલ છે, પરંતુ જિલ્લાભરમાં એકંદરે સારા વરસાદને કારણે ધારીના ડાલખાણિયામાં આવેલ નાની શેત્રુંજી નદીમાં પૂર આવ્યું। નદી 2 કાંઠે વહેવા લાગતા નીચાણવાળા વિસ્તારોને તંત્રએ એલર્ટ કરી દીધા છે। વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા સૂર્યકાંત પાસેથી। સૂર્યકાંત, એક બાજુ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે, ગરમીથી લોકો રાહત અનુભવી રહ્યા છે, ત્યારે સમગ્ર પરિસ્થિતિ શું જોવા મળી રહી છે વરસાદને લઈ? ચોક્કસથી પૂનમ હું જણાવી દઉં તો લગભગ છેલ્લા 2 દિવસથી મેઘાની જે એન્ટ્રી બીજી છે ધમાકેદાર છે। ખાસ કરીને ધારી તાલુકાના દલખાણિયા, જીરા, ડાભાળા અને ગીર પંથકમાં સારો એવો વરસાદ હોવાને કારણે દલખાણિયા થી પસાર થતી જે નાનું શેત્રુંજી નદી છે તેમાં પણ પૂર આવ્યું છે। ત્યારે સાવરકુંડલા નજીક જાબાળ જે છે, જાબાળ નજીક સૂરજવડી નદીની અંદર કોરી ઝાકોડ નદીની અંદર જે પૂર આવ્યું છે, ખેડૂતો અને યુવાનો કેટલાક ખાલી નદીમાં આંટા મારતા હતા અને દૂર દૂર સુધીનો વરસાદ જોઈ રહ્યા હતા। તો ઉપરવાસ વરસાદને કારણે ઓચિંતું પૂર આવતા લોકોની અંદર પણ દોડધામ મચી જવા પામી હતી અને સદભાગ્યે કોઈ જાનહાનિ નથી અને હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ અમરેલી જિલ્લાના લગભગ મોટાભાગના તાલુકામાં 1 થી 3 ઇંચ જેટલો સારો એવો વરસાદ થઈ રહ્યો છે અને ખેડૂતોમાં ખુશી છે, લોકોમાં પણ એક જાતની ખુશી છે અને ગરમીથી લોકોને ઘણી બધી રાહત થઈ છે। જે પૂનમ સૂર્યકાંત, હજુ આગામી દિવસોમાં પણ વરસાદ આ જ રીતે યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી પણ કરી છે। ખાસ કરીને જો વાત કરીએ પૂરને લઈને, જે આસપાસના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તંત્ર તરફથી શું મદદ પહોંચાડવામાં આવી રહી છે? જે ચોક્કસથી હું કહી દઉં તો લગભગ છેલ્લા 2 વર્ષ પહેલા જે અમરેલી જિલ્લામાં પૂર પ્રકોપ થયો હતો તેને લઈને તંત્ર હવે કઈ કાચું કાપવા માંગતી નથી। લગભગ કલેક્ટર અને ડિઝાસ્ટર વિભાગમાંથી તે જે વિસ્તારો છે, ખાસ કરીને નદીના નીચાણવાળા એલર્ટ પણ અપાઈ ગયું છે, તંત્રને સાબદું રાખ્યું છે અને લગભગ કર્મચારીઓને જગ્યા અને ઓફિસ કે પોતાની ડ્યુટી નહીં છોડી બહાર દૂર જવાનું નહીં, આવા પણ આદેશો અપાયા છે અને પૂરના પગલે જે કઈ નુકસાની થાય તેને પહોંચી વળવા તંત્રની તૈયારી સંપૂર્ણપણે સજ્જ છે। જે પૂનમ જી, આપનો આભાર તમામ જાણકારી બદલ। આ બાજુ સૌરાષ્ટ્રમાં મેઘાની સેકન્ડ ઇનિંગ ધમાકેદાર રીતે શરૂ થઈ છે। અમરેલી પંથકમાં 12 મેઘ ખાંગા થયા છે। સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલીના જાફરાબાદમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે, તો રાજુલામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। આ બાજુ બગસરામાં પણ વહેલી સવારથી જ મેઘાએ એન્ટ્રી કરી ત્યારે બાળકો વરસાદની મજા માણી રહ્યા છે। મેઘો સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં મહેરબાન થયો છે, ત્યારે ખેડૂતો પણ વાવણીની તૈયારીમાં લાગી ગયા છે। ભયંકર ઉકળાટ અને બફારા વચ્ચે લોકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે। સમગ્ર વાતાવરણમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ છે। સૌરાષ્ટ્રમાં મેઘાની સેકન્ડ ઇનિંગ ધમાકેદાર રહી। જાફરાબાદમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો, તો બીજી બાજુ રાજુલા અને બગસરામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। કહી શકાય સમગ્ર અમરેલી પંથકમાં મેઘાની મહેર જોવા મળી રહી છે। જે સતત ગરમી પડતી હતી તેને કારણે લોકો જે ઉકળાટ અનુભવતા હતા તેનાથી મુક્તિ મળી છે અને વરસાદના આગમનથી ખેડૂતોએ પણ હવે ખેતરમાં વાવણીની શરૂઆત કરી દીધી છે। ત્યારે મહત્વનું છે કે હવામાન વિભાગ તરફથી સારા સમાચાર એ જાહેર કરાયા છે કે આગામી દિવસોમાં આ જ રીતે મેઘરાજાની મહેર યથાવત રહેશે। સૌરાષ્ટ્રભરમાં આ રીતે અત્યારે મેઘરાજાની એન્ટ્રી થઈ છે। સ્થાનિકોમાં ખુશીની લાગણી અત્યારે જોવા મળી રહી છે। અમરેલીના જાફરાબાદમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે, તો રાજુલા અને બગસરામાં પણ મેઘાએ એન્ટ્રી કરી બાળકો વરસાદની મજા માણી રહ્યા છે। ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન થયો છે।
તેને જોતા ખેડૂતો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે. સતત વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ છે.